આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં મિત્રો પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતી તમારા માટે તમામ ભરતીનો સમાચાર લાવતા રહેશે। મિત્રો વાત કરીએ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2024 આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ, જેમાં જરૂરી તારીખ, નોકરીનું સ્થળ, અરજીનું માધ્યમ, અરજી ફી, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, જરૂરી લિંક મિત્રો હું તમને આ વિડીયોના અંત સુધીમાં આપવાનો છું, તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। વિભાગ વિશે વાત કરીએ, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, નોકરીનું સ્થળ ગુજરાત ભારત, વર્ષ 2024, અરજીનો પ્રકાર ઓનલાઈન રહેશે મિત્રો। જાહેરાતની તારીખ 9 જાન્યુઆરી 2024, છેલ્લી તારીખ મિત્રો અરજી કરવાની 20 જાન્યુઆરી 2024 છે અને અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે, તો ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો। જરૂરી તારીખ વિશે વાત કરીએ તો આ ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 9 જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી। આ ભરતીમાં અરજીની શરૂઆત 9 જાન્યુઆરી રોજ શરૂ થઈ રહી છે, જ્યારે છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે મિત્રો, તો તમે વહેલી તકે તમે અરજી કરી શકો છો। નોકરીનું સ્થળ ગુજરાત ભારત રહેશે મિત્રો। અહીં વાત કરીએ અરજીનું માધ્યમ, અહીં આ ભરતીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો, જેની સત્તાવાર વેબસાઇટ મેં તમને આગળ આપી છે મિત્રો। અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીમાં તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો, એટલે કે અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી। અહીં પોસ્ટનું નામ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક એન્જિનિયર અને જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે। તો ખાલી જગ્યા વિશે વાત કરી લઈએ, અહીં ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જિનિયરની 6, ઇલેક્ટ્રિક એન્જિનિયરની 10 અને જનરલની મિત્રો 20 પોસ્ટ માટે કુલ 90 પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। અહીં શૈક્ષણિક લાયકાત, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે। કઈ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત છે તે તમારે જાહેરાતમાં જરૂરથી વાંચવાનું છે। પગાર ધોરણ વિશે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક ₹9,000 ચૂકવવામાં આવશે। જો મિત્રો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય અને અરજી કઈ રીતે કરવાની છે તેની માહિતી તમારે જોતી હોય તો તમે ગૂગલ પર સિમ્પલી જઈ અને ગુજરાતી સર્ચ કરી શકો છો। સૌપ્રથમ અમારી વેબસાઇટ આવશે, તેમાં તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી જશે, તેમજ અરજી કરવાની લિંક પણ તમને આ વેબસાઇટમાં મળશે, તો અમારી વેબસાઇટને જરૂરથી ચેકઆઉટ કરજો। મળીએ નવા વિડીયોમાં મિત્રો।